નમસ્કાર મિત્રો, અબડાસા તાલુકાના બીટાથી વમોટી મોટી નાની અને હવે અમે જઈ રહ્યા છીએ નખત્રાણા તરફ। અને આ રસ્તો તમે જોઈ શકો છો કે વિકાસની વાતનો અત્યારે છેદ અહીંયા ઉડે છે। આ ભાઈને આપણે રોકશું કે ખરેખર કેવા રસ્તા છે। આવતો રે કબીર, આ બાજુ કેવી પરિસ્થિતિમાં એ લોકોને તકલીફ પડે છે, તો આ બધી જ વાતો આપણે કરશું અને કેવી એ લોકોને મૂંઝવણ થાય। શું નામ છે તમારું? શંકરભાઈ, કેટલા સમયથી રસ્તો ખરાબ છે? 4-5 વર્ષથી। કેટલું નુકસાન થાય છે ગાડીને ને ફ્યુલને ને કેટલું નુકસાન થાય છે? 40-50 થઈ જાય છે। તો આ રસ્તો તૂટવાનું કારણ શું છે? નબળો છે કે વરસાદના કારણે? બરાબર મટીરિયલ નથી। ભલે, ધન્યવાદ। તો મિત્રો, આ મહેશભાઈ છે, એ ડ્રાઈવર છે અને એ લોકોને સતત આ રોડ ઉપરથી નીકળવાનું હોય। તો વિચારો કે આ રસ્તાની પરિસ્થિતિ કેટલી દયનીય હશે કે જ્યારે ગાડીને મોટી ગાડીનું નુકસાન થાય ત્યારે 40 થી 50 હજારનું નુકસાન થાય। જો 2 વ્હીલર કે 4 વ્હીલર હોય તો કદાચ એને 40-50 હજારનું નુકસાન ન થાય, પણ જો એ દ્વિચક્રીય વાહન ચાલક, જો 2 વ્હીલરના વાહન ચાલક જો પડી જાય તો એ રૂપિયા કરતાં પણ વધારે નુકસાન થાય છે। એવા જ એક મિત્રને મળશું આપણે ખાસ કરીને। જી નમસ્કાર। નમસ્કાર। શું નામ છે તમારું? વિપુલ ભાનુશાલી। વિપુલભાઈ, કેટલા સમયથી નીકળો છો આ રસ્તા ઉપરથી તમે? આ રસ્તા ઉપર લગભગ ઘણા સમય નીકળી છે ને હાલત બહુ ખરાબ છે રસ્તાની। જી। અને કોઈ પૂછા કરવાનું છે નહીં। જી, ખાસ કરીને હમણાં મેં ખટારાવાને કીધું કે 40-50 હજારનો ઘણી વાર ખર્ચો થઈ જાય આવીને, તો નાના ગાડીમાં નીચે અડી જાય છે તો ઘણી વાર અમારે રસ્તા ઉપર છે ને, મારી ફોર વ્હીલ ત્યાંથી નીકળતી નથી, મેં ઘરે નાખી દીધી છે। જી। હા, 12 મહિના રહ્યા અને આ રસ્તાની ઈ જ હાલત છે। જી, ઘરે ફોર વ્હીલ ઘરે પડી છે મારા। એટલે આપણે આ રસ્તાના કારણે ફોર વ્હીલ નથી? રસ્તાના કારણે ફોર વ્હીલ નથી લેતો। જી। હા, એક જ ફોર વ્હીલ લઈએ છીએ, બીજી ફોર વ્હીલ છે ને ઘરે પડી જી। છે। આવા ખાડામાં નીચે અડી જાય એટલે એ ગાડી મૂકવી પડે। જી, તો મિત્રો આ સમસ્યા તમે જોઈ શકો છો। ધન્યવાદ। આવા દરેક મિત્રોની એક ફરિયાદ છે કે આ રસ્તા વિકાસની વાતો થાય છે, પણ ખરેખર આ રસ્તા બનવા જોઈએ, કારણ કે લોકો ગાડી નથી કાઢતા હોવા છતાં પણ। તો આ તમે જોઈ શકો છો કેટલા ઊંડા ખાડા છે। અત્યારે કોઈ નાની ગાડી અહીંયાથી નીકળે તો હું કબીરાને કહીશ કે કબીરા, તું જો અહીંયા આ બધી જ વસ્તુ અત્યારે મેટલ હાથમાં આવી રહી છે, એટલે આ 2 વ્હીલર હોય તો એને નુકસાન થઈ શકે છે, 4 વ્હીલર નુકસાન થઈ શકે છે। અને કદાચ અજાણ્યો વ્યક્તિ આ રોડ ઉપરથી નીકળે અને જો એની ગાડીની જો સ્પીડ હોય તો કદાચ એને સૌથી કહી શકાય કે મોટું નુકસાન પણ જે છે ઘણીવાર ભરપાઈ કરવું પડે। તો આગળ તો બહુ ખતરનાક ખાડો છે, તમે જોઈ શકો છો। તો આશા રાખીએ કે ભાઈ હવે સરપંચથી કરીને ઉપર સુધીની જે ટોટલી અત્યારે સરકાર જ્યારે છે ત્યારે વિકાસના આવા નાના નાના જે મુદ્દાઓ જે છે એ પરેશાન લોકોને કરી રહ્યા છે, અને સત્વરે આ બધા જ મુદ્દાઓ જે છે એનું નિરાકરણ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે। કારણ કે હવે જ્યારે એક સાંકળની સરકાર આવતી હોય સરપંચથી સંસદ સુધી, ત્યારે ચોક્કસ લોકો અપેક્ષા રાખે કે જેની નાની નાની જે ત્રુટિઓ છે એ ત્રુટિઓ દૂર થાય। તમે જોઈ શકો છો સામે કે કઈ રીતે અત્યારે લોકો ગાડી ચલાવી રહ્યા છે। એમાં ઘણીવાર ગાડીવાળાનો પણ વાંક હોઈ શકે છે, કારણ કે ઓવરલોડ ગાડી પણ ચાલતી હોય છે, વરસાદના કારણે પણ નુકસાન થતું હોય છે, નબળી ગુણવત્તાનો રોડ પણ હોય છે। તો આ બધા જ મુદ્દા જે છે એ અત્યારે લડી શકે છે। એટલે માત્ર રોડ રસ્તાની જવાબદારી પણ હોય છે, સાથે સાથે ગાડીમાં જ્યારે વધુ વજન, જે નિયત કરેલું વજન હોય એનાથી વધારે વજન ભરવામાં આવે, ઓવરલોડ ગાડી જેને કહેવામાં આવે, તો ઓવરલોડ વજનના કારણે પણ રસ્તાઓ ખરાબ થતા હોય છે। તો બધી જ વસ્તુ છે, એક કોઈ જવાબદાર નથી, પણ જ્યાં જ્યાં પાણીનો ભરાવો થાય છે ત્યાં કને રસ્તા તૂટશે એ સાબિત છે। એટલે કદાચ સમજી લો કે અહીંયા પાપડી કે પુલ કદાચ ભવિષ્યમાં બનશે તો ખબર નથી, પણ એક વસ્તુ નક્કી છે કે જ્યાં પાણીનો ભરાવો થાય છે, જ્યાં રસ્તો જે આમ કહી શકાય કે ઢાળવાળો હોય જ્યાં, અને જ્યાં તમે જોઈ શકો તો ઉપરની હાઈટ ઉપર છે, કબીરા પાછળ જો ખટારો જે છે એની હાઈટ ઉપર છે અને આ બાજુ ઉપર છે, આ બાજુ જો, એટલે બંને બાજુ હાઈટ ઉપર છે, વચ્ચે જે છે એ થોડો ખાડો છે। તો આવી જગ્યાએ તમારે વ્યવસ્થિત એન્જિનિયરની જવાબદારી બને છે, માર્ગ અને મકાન વિભાગની જવાબદારી બને છે, સરકારની જવાબદારી બને છે, સ્થાનિક કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે કે સારું મટીરિયલ વાપરે। નબળા મટીરિયલથી આવા રસ્તાઓ તૂટી જ જવાના છે, એટલે મટીરિયલ બહુ સારું વાપરવું જોઈએ। અને જ્યાં આવો પાણીનો ભરાવો થતો હોય ત્યાં કને વરસાદનું પાણીનો નિકાલ થાય એના માટે પણ કોઈક વિઝન હોવું જોઈએ, કારણ કે હવે તો એક આધુનિક જમાનો છે, સાધનો પણ બહુ સારા છે। જૂના રોડ અડીખમ હોય છે અને નવા રોડ જે છે વારંવાર બનાવવા પડે છે, એટલે એ બતાવે છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર જે છે એ માઝા મૂકી રહ્યો છે। પંકજ કબીરા
ત્રિમસી જાડેજા, મા ન્યૂઝ, વમોટી, બીટા, નખત્રાણા રોડ, કચ્છ, ગુજરાત.